ખાટી વસ્તુથી બની શકે છે. વાત તો સાચી છે. તો ચલો આપણે જોઈએ કે કઈ રીતે એક દીકરી અને જમાઈ મહેનત વગર સસરામાંથી પૈસા પાડવા માટે ભાડાનું ઘર રાખીને કેવા પ્રપંચ કરે છે અને તેમાં કેવી ખાટી મીઠી નોકઝોક છે તે આપણે માણીએ. અચ્છા, ચલો. તો એ જે નાટ્ય છે એમના કલાકારો છે વંદના રાહુલ પોકાર એઝ અ પ્રોફેસર, સંજય સૂચક, મિત્રા મનીષ કુકાણી એઝ અ વાઇફ મોના સૂચક, ઉર્વી મોહિત પોકાર એઝ અ લેડી, સુવર્ણલતા, મોનાલી જુગલ સેંગાણી એઝ અ વિકીમેન. તો ચલો એને સ્વાગત કરીએ. My sweeto, my baby, my boo. હું નવું છે હા, મિનિંગ નથી ખબર પણ આપણું શું છે બૂ બૂ કર્યા કરવાનું. ચાલો કિચન માંથી બહાર આવો દીકરા બોલાઈ જરૂર. આ બેડરૂમ છે. અહીંયા પણ બેડરૂમ છે? આસ્તો તો હજી મેં આખું ઘર જ ક્યાં જોયું છે. સોરી. મમ્મી સામે કોઈ જાતના લોચા નહીં મારતો. नहीं 10 करोड़ का सवाल है. Hi guys. Hey, Vicky Mehta is here. હાય વિકી. Hey બરાબર છે. આ શું લઈ આવ્યો? Name plate. આટલી મોટી? અરે ભાઈ સૂચકે કહ્યું છે તારી મમ્મીને બધું મોટું દેખાડવાનું છે. અરે પણ ગધેડા મેઇન ડોર આનાથી નાનું છે. શું લખાયું બતાવ. ઓ વાવ. PFC GST જાતને HDFC GST BBC WC WC એટલે કમોડ થાય. કેવી રીતે બેસવું એ નહીં એ બધું કોઈ પૂછવાનું નથી. ના હવે જરા વધારે પડતું થાય છે. You tell him. શું યાર વિકી આટલી ફેક. અરે ભાઈ ફેકનો જમાનો છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી આ બધા બેંકો સામે ફેક કરીને કરોડો બનાવ્યા. તું ચાલુ છે ને વચ્ચે આવે છે. ગધેડા બેંકો તો માની જાય છે, સાસુનો ભરોસો નથી. હેલો આવી ગઈ. શૈલેષ ને બેબી આવી. મમ્મી ને પણ બેબી આવી. મમ્મી પોતે આવી. મારી ગોડ નામ બોલ જલ્દી. સુર હું સુરણ કરે છે. સુવર્ણ. આવો હેલો મમ્મા. આફ્રિકાની સ્વાગત. કોણ છે તને ખબર છે? આ છે લેડી શ્રીવલ્લી શ્રીલંકા. લેડી સુવર્ણલતા. સોરી આ ભૂસાઈ ગયું ને એટલે. આઈ એમ સો સોરી મમ્મા. ક્યાં છે તારો વોર? ક્યાં છે? બોલાવો. Professor Sanjay Suchak, my husband. Welcome to India. Jumbo. Hakuna Matata. Khichdi Kadi. Lasaniya Batata. Who is this fellow? નહીં એ ફેલો નથી, મારો ચેલો છે. He is my assistant. યા આ અમારા નરેન્દ્ર મોદી અને હું એમનો અમિત શાહ છું. આવો મમ્મા બેસો. Please sit down. નથી બેસવું. ઓહો પ્રોબ્લેમ છે. રે બોલતા જ નહીં. મારા કાકાને સેમ પ્રોબ્લેમ હતો. અરે બચાડાના બેસાય કે સુવાય તમે નહીં માનો મરી પણ ઉભો ગયા. તમે ચિંતા નહીં કરતા. એક આયુર્વેદિક મલમ આવે છે. હું તમને લાવી આપીશ. કાકા ગયા ટ્યુબ બાકી છે. મજાક કરે છે મમ્મા. એરપોર્ટ થી આવતા કોઈ તકલીફ તો નથી થઈ ને? ઓ યા હું તમને રિસીવ કરવા એરપોર્ટ આવવાનો જ હતો. તો હવે આ કેમ નહીં? લેટ મી હેન્ડલ ધીસ. મેમ હું તમને સમજાવું. યસ. એક્ચ્યુઅલી સર તમને એરપોર્ટ પર રિસીવ કરવા આવવાના જ હતા કે અચાનક અમેરિકાથી અર્જન્ટ ફોન આવ્યો.
નાસાના સાયન્ટિસ્ટ એક્સપેરિમેન્ટ કરતા કરતા કન્ફ્યુઝ થઈ ગયા, પણ પ્રોફેસર સાહેબે માત્ર ફોન પર જ એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો. એમ ઓ તમને નાસાથી ફોન આવે છે. ઇટ ડિપેન્ડ્સ. નાસાથી આવે, મોડાસાથી આવે, મહેસાણાથી આવે, એને જ્યાં તકલીફ હોય કરે. ફોન ક્યાંથી આવે છે મહત્વનું નથી, ફોન શું કામ આવે છે એ મહત્વનું છે. જો જી હું યાદ રાખીશ. ગુડ, પગે લાગો. આજે રહીએ જ ગયું. સવારે આવ્યો ત્યારે તું બાથરૂમમાં અને નહીં મમ્મીને. બાથરૂમ લઈ જાઓ. મમ્મી આશીર્વાદ આપો. આશીર્વાદ મોટી ઉંમરના આપે, નાની ઉંમરના શુભેચ્છાઓ આપે. આ મારાથી નાની. સ્વામી સત્યાનંદજી કહે છે, જો નાના માણસોના હાથ પકડશો તો મોટા માણસોના પગ નહીં પકડવા પડે. વાહ, સાચી વાત. જય સ્વામી. પકડાનંદ. વાહ 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 વાહ. મારા ગુરુજીએ કહ્યું છે કે જે માણસ પગે પડે છે એ પાછળથી ગળે પડે છે. બોલે છે અને અંદર મોકલ્યો. અમિત શાહ જી, તમે શાંતિ રાખો. જી સર. સેક્રેટરી જી સર, ગો ઇનસાઇડ. આપણે ઇન્ડિયાની જે લેટેસ્ટ લેબોરેટરી બનાવી રહ્યા છીએ એને માટે કેટલા રૂપિયાની જરૂર છે ચેક કરો. હાજી સર, હું ચેક નાટક કરું કરે ને છું. એટલે. તમે ચેકનું કરો. મમ્મા છેલ્લી તમે શું લેશો? કમ ઓન, ભૂખ તો લાગી જશે. મમ્મીને શું ખાવું છે? ગરમા ગરમ બટાટા વડા નહીં ચાલે? તળેલું ને પિઝા, 135 નો માવો, મસાલા ઢોસો. હું બહારનું કંઈ જ ખાતી નથી. લો લો, તો બેસ્ટ. અંદરનો મસાલો ખાજો ને બહારનો ઢોસો ફેંકી દેજો. એટલે પણ એમને બહારનું નથી ભાવતું ને તું યાર જીત દે. કમલેશ પ્રસાદ દીધી. સોરી, મેં ટાઈમ જોયો જ નહીં. પીવું છે? ઠંડુ ગરમ એવું કંઈ પીવું છે મમ્મા? ના. બ્લડ પ્રેશર બરાબર છે? જોઈને મમ્મા અમારો સંસાર એકદમ સુખી છે. વેલ, યુ કેન સી મોનાને બધી જ સગવડો આપી છે. યા સગવડો જ માણસને આળસુ બનાવે છે. અને પહોંચાડ્યું નથી. ચાલીને દરેક ચીજમાં વાંધો જ પડે છે. આ સંજુ મારી બધી જ પ્રવૃત્તિઓમાં રસ લે છે. સોમવારે શોપિંગ, મંગળવારે પાર્લર, બુધવારે ડ્રાઇંગ, ગુરુવારે ડિનર, શુક્રવારે મૂવી, શનિવારે પિકનિક અને રવિવારે મંદિરની બહાર મંદિરની બહાર ભજન કીર્તન થાય છે અને મોના દર રવિવારે નવા નવા ભજનો ગાય છે. અરે ગયા રવિવારે તો મહારાજ પણ જોડ્યા હતા. પેલું સાંભળ્યું કે સરકાયલે ખટિયા જાય. આના પરથી એને ભજન બનાવ્યું કે પ્રભુ આવો મારે ઘેર તમને ટૂંક અને જેવા વાળ લીયા. પ્રોફેસર તમારો પગાર કેટલો? 45 lakhs. વર્ષના 45 lakhs અને હજી વધશે. એવું છે? યસ. વધારે. એક્સક્યુઝ મી સર, મેં બધા કોટેશન ચેક કર્યા. ઇન્ડિયાની સૌથી લેટેસ્ટ લેબોરેટરી બનાવવા માટે આપણને 40 કરોડની જરૂર છે. 40 કરોડ? અરે, આવી હાઈટેક લેબોરેટરી બનાવવાની કેપેસિટી માત્ર સાહેબમાં છે. Yes. એવું નથી. માત્ર એમની પાસે આટલી બધી ડિગ્રી છે. આ જુઓ ચિત્કાર ડિગ્રીઓ છે. MSc PhD તો સમજી, પણ આ બાકીની ડિગ્રી શેની છે? આ તો કે એટલી બધી લેવાઈ ગઈ છે ને મને તો સાલું હવે યાદ જ નથી રહેતું. અમારે બે ત્રણ વાર લઈ લીધી. બોલો, તમારી મમ્મી જબરી છે, એને બધું જ યાદ રહે. બોલો કે સંજુ તું દર મહિને નવી નવી ડિગ્રીઓ લે છે. મમ્મા હવે તો મને પણ યાદ નથી. કોઈ કે તો યાદ કરવું જ પડશે. Let me handle this. ઓકે. મેં હું તમને સમજાવું. યસ. HDFC એટલે
Head of Department for Chemistry. GST એટલે Great Scientist of Technology અને BBC એટલે Bachelor of Biochemistry. Bio Biochemistry. અને WC એટલે શું? Very good બોલીએ. એ સાહેબ કહેશે. જાતને નાલાયક WC નું શું બોલ? પાસ હું જાતિ પાસ થયો એ WhatsApp University of California. એક વાર આપણે બંને સાથે WC જઈશું એટલે યુનિવર્સિટી જોવા એમ. જી મોના, તારા પપ્પાની છત અને 10 કરોડ આપવાની છે. વાવ. શું વાવ મોના? વોટ ઇઝ ધીસ? શું? તે કહ્યું નથી આપણે પૈસા નથી જોઈતા? આપણે નક્કી કર્યું છે. નો મમ્મી પ્લીઝ વી ડોન્ટ નીડ ધ મની. નો. સંજુ પપ્પાને ખરાબ લાગશે. ઓહો હો ગુલકંદને ખરાબ લાગે છે. હું અમને લાડતી ગુલકંદ કહું છું. તમે લાડતી શું કહો? કંદ. એ પપ્પાજીની ઈચ્છા છે તો આપો. એ નહીં આપું. ઘર જોયું? હવે હું તમારી કોલેજ જોઈશ, તમારો પ્રિન્સિપલને મળીશ, તમારું કેરેક્ટર સર્ટિફિકેટ લઈશ, પછી 10 ટકાનો ચેક આપીશ. અરે નહીં જોઈએ રાખો તમારી પાસે યાર. સાચો. અરે શું મગજ મારી ચાલી રહી છે આ? મારું કેરેક્ટર સર્ટિફિકેટ એટલે શું? સેક્રેટરી આપણે લોન્ડ્રી નથી બનાવવું. લોન્ડ્રી નહીં સર, લેબોરેટરી. અરે મારી ઘરે લેબોરેટરી યાર. હું થાકી ગયો. અરે નાની નાની વાતોમાં થાકી જઈશ તો ઉપર કઈ રીતે આવીશ? દાદરા ચડીને આવીશ. અરે બંધુરા કટરો હું કાલે ને કાલે બાબા રામદેવનો ચેલો બની જાઉં. What? આખી દુનિયામાં એક જ માણસ છે બાબા રામદેવ. રોજ સવારે ટીવી ઉપર કહે છે सांस पे कंट्रोल करो, सांस पे कंट्रोल करो. અને અઘરું છે હા. મને લાગે છે રામદેવ બાબા બીજા કોઈનો બાબુચો કરતા હશે. આપણે પોતાને ઊંધી આવે જ નહીં. અગી મામા ગાંડા કાઢે છે. અમને કાઢી ગયા. Enough is enough. काहे पैसे पे